મારું નામ પ્રદીપસિંહ શકુરભાઈ મોહનિયા, રાજકોટ તાલુકાના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ છે. આદિવાસી સમાજના આજે પીપેરો મુકામે ગુરુ ગોવિંદ ચોકમાં ગોવિંદ ગુરુની મૂર્તિનું સ્થાપન કરવા જઈ રહ્યા છે. ત્યારે ગુરુ ગોવિંદ એ માત્ર એક સમાજના નહીં, આદિ સમાજ વ્યસન મુક્તિ થાય, આદિવાસી સમાજ આગળ આવે એના માટે માનગઢમાં તેઓએ સ્થાપના કરીને આજે સમગ્ર દેશમાં એક ક્રાંતિકારી નેતા તરીકે, ધર્મગુરુ તરીકે આજે તેઓ સ્થાપિત કર્યા છે. ત્યારે અમારે છેલ્લા 3 વર્ષથી આ પીપેરોમાં આ ચોકડી ઉપર ગુરુ ગોવિંદ ચોકનું નામકરણ થયેલું હતું. ગત 20મી તારીખે તેઓના જન્મજયંતિ હતી. ત્યારથી માંડીને આજે સૌ ધાનપુર તાલુકાના સમગ્ર આદિવાસી સમાજ એકત્ર થઈને આજે ગુરુ ગોવિંદની આજે આ ધામમાં મૂર્તિનું સ્થાપન કરી રહ્યા છે. ગુરુ ગોવિંદનો એક જ સિદ્ધાંત હતો, એક પ્રેમ હતો કે આદિવાસીઓ વ્યસન મુક્તિ થાય, આદિવાસી સમાજ આગળ આવે અને ધર્મનું જાગરણ થાય. એવી એક મહાસંપ બનાવીને ગામે ગામ ધોળી ટકાવીને આ સમાજ આગળ આવે એના માટે જે પ્રયત્નો કરે એને આગળ વધારવા માટે અમે સૌ આદિ સમાજ નહીં કોઈ પાર્ટી પક્ષ વગર આદિવાસી એક કરવા માટે આજે સૌ અહીંયા આવ્યા છે અને અહીંયા હમણાં મુશ્કેલીઓ